ગાઈઝ અહીંયા બીજા થર્ડ લુક રેડી થઈ ગયું છે ગાઈઝ. ફાઇનલી અમે લોકો અહીંયા આવી ગયા છે અને તમે એમ નહીં વિચારતા મારી આજુબાજુમાં ગ્રીનરી જોઈને કે હું જંગલમાં આવેલી છું. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આજે અમારું એક સરસ મજાનું શૂટ છે તો અમે સવારમાં રેડી થઈ ગયા છે. હાર્દિક ઓલરેડી નીચે ચાલ્યા ગયા છે. તો ચલો, મને હર વખતની જેમ લેટ થાય છે તો ચલો ફટાફટ જઈએ અને કઈ રીતનું શૂટ છે તે તમને બતાવીએ અને બાકીનું આજે આખા દિવસમાં જે પણ કરશું એ બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ અમે લોકો નીકળી ગયા છે અને મારી સાથે છે હાર્દિક જરીવાલા. તો એમનું પણ મારી સાથે શૂટ છે. બંનેનું એટલે સાથે જ શૂટ છે. તો એડવર્ટાઇઝમેન્ટ શૂટ છે. એડવર્ટાઇઝમેન્ટ શૂટ છે અને એ બહુ જલ્દી આવશે ને એટલે તમને જોવા મળશે અને મારી ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ પર પણ જોવા મળશે. સો ગાઈઝ અમે લોકો અહીંયા આવી ગયા છે જે લોકેશન છે ત્યાં. તો અહીંયા અમારે સાડીને સિલેક્શન કરવાનું છે. મારે એવો સીન છે તો અત્યારે જો ત્યાં બાજુ છે ને કેમેરાની પૂંજા થાય છે. કેમેરાની પૂજા હર ટાઈમ કરવાની હોય, દરરોજ કરવાની હોય, દરરોજ શૂટ કરતા હોય તો જ્યારે શૂટ કરીએ ફોનની બંધ કરવી જોઈએ જ્યારે વિડીયો શૂટ કરતો છે. બહુ સારી વસ્તુ છે. આનાથી એકદમ પોઝિટિવ એનર્જી આવે સવારમાં. અત્યારે સવારના 9 વાગ્યા છે. અમે આવ્યા તો અમે તો 8 વાગ્યાના આવી ગયા પણ દરેક વખતે લેટ જ થાય. સેટઅપ થતાં વાર લાગે એટલે કંઈ નહીં. બસ હવે જો પૂજા થઈ ગઈ છે એટલે હવે અમારું કામ સ્ટાર્ટ થશે. ગાઈઝ હાર્દિકે એની પોઝિશન લઈ લીધી છે આમ બાજુ અને અહીંયા સેટઅપ થાય છે. 3, 2, 1 and go. जैसे इसको बोलते हैं लखनऊ जाने और ये पूरा सूरत में कहीं नहीं ये प्लेस ठीक है उसमें और कनेक्शन और ગાઈઝ અમારું ત્યાં શોપ પર જે શૂટ હતું તે કમ્પ્લીટ થઈ ગયું છે અને અમે અત્યારે આવ્યા છે બીજી લોકેશન પર. તો બીજી લોકેશન પર તો મજા કરવાની. ત્યાં કંઈ ઇશ્યુ હતો એટલે એટલું BTS એવું સમથિંગ નહીં લેવાયું પણ કંઈ નહીં. અહીંયા તો ફૂલ મજા કરતાં શૂટ કરીશું એટલે તમને બતાવીશ શૂટ અને એના પછીના આખા દિવસમાં જે પણ કરવાના છે ને તે બધું જ બતાવીશ કારણ કે આજે અમે બધા જ કઝિન્સ ને બધા જ ભેગા થવાના છે એટલે. તો ચલો બ્લોગને એન્ડ તક જોતા રહેજો. અને અત્યારે પાછા હાર્દિક ડ્રાઈવ જ કરે છે. બોલો ને કંઈ. બાજુમાંથી હોર્ન માર્યા કરતો હતો. કંઈ નહીં, ડ્રાઇવિંગ ફર્સ્ટ એના પછી બીજા બધા કામ. સો ગાઈઝ અમે બીજી જગ્યા પર આવી ગયા છે અને આ છે બીજું આઉટફિટ અને હાર્દિકનો આઉટફિટ. બતાવો તમારો આઉટફિટ. ધીસ ઇઝ માય આઉટફિટ. ઉત્તરાયણ વાળો સીન છે. જો પતંગ ચગાવે છે બધા ભાઈ. જો આજ પતંગ આપણે ચગાવવાનો છે. હા, ઉત્તરાયણ વાળો સીન છે. એના પછી મેઇન જે શોપનું શૂટ છે ને એની સાડી પહેરવાની છે. થોડું આ લોકેશન જો બધા કેમેરા સેટઅપ થવાનું. આમાં કઈ પ્રોબ્લેમ આવ્યું છે એટલે લેટ થાય છે. સિમ્પલ લેંગ્વેજમાં તમને સમજાવું. તો ગાઈઝ અહીંયા બીજા થર્ડ લુક રેડી થઈ ગયું છે અને આ હાર્દિક ખબર ને કયો વિડીયો બનાવે છે, બીજો વિડીયો બનાવે છે. ડિરેક્ટર સાહેબ અમારા કેમેરામેન અને ચૂપ બીજા ડિરેક્ટર સાહેબ બીજી બીજા કેમેરામેન અને અહીંયા આમ બધા ફોટોશૂટ. અત્યારે કેટલા વાગ્યા છે? 3 સમથિંગ વાગ્યા છે. 1 મિનિટ 3 જ વાગ્યા. એક્ઝેક્ટ ટાઈમ હતા ને 3:15 જેવું ને અમારું શૂટ હમણાં જ ખતમ થયું છે અને અમે લોકોએ રેસ્ટ કરવા માટે ઠંડુ કરવા માટે કારણ કે એટલી ગરમી લાગી જ ને શૂટમાં તો હાર્દિકે અમૂલ કુલ અને મેં લીધી છે ચોકલેટ આઈસ્ક્રીમ અને ત્યાં મને છે ને એક સરસ મજાની વસ્તુ દેખાઈ જો
આ શું છે દૂધનો પાવડર. દૂધનો પાવડર. ગાઈઝ આ છે ને નાના હતા ને તો પેલું કેવું આખું કેન આવતું હતું તે તો બહુ જ ખાતા. આમ શું કહેવાય આખા ડબ્બા ભરીને ખાધા છે. તમે ખાધો છે આદિ આવું નાના હતા ત્યારે તમે? મારું ફેવરેટ છે. સેમ. અમને તો બહુ જ ભાવે આ દૂધનો પાવડર. કમેન્ટમાં કહેજો કે કોને ભાવે અને કોણ હજી પણ આ વસ્તુ ખાય છે એમ. સો ગાઈઝ આજે 21 તારીખ છે અને આજે ઓપનિંગ છે. તો અત્યારે અમારે ઓપનિંગમાં જવાનું છે. જે કેફેનું પેલું ગિફ્ટ આવેલું હતું ને ગિફ્ટ હેમ્પર તે એ જગ્યા પર. તો મારી પાસે 2 ડ્રેસ છે બ્લેકમાં. તો હું કન્ફ્યુઝ થાઉં છું. આ પેલી ન્યૂ મીની છે અને આ મેં પરચેસ કરી છે. તો કન્ફ્યુઝ થાઉં છું કે કઈ પહેરું. આ થોડી લોંગ છે અને આ થોડી શોર્ટ છે. તો ચલો બંને ટ્રાય કરીએ અને પછી ડિસાઈડ કરીએ કે કઈ પહેરાય છે તે. ગાઈઝ આ બ્લેક ડ્રેસ શોર્ટવાળી આ ટાઈપનું લુક આપે છે અને આ ડ્રેસ પણ બહુ સરસ લાગે છે. તો હવે પેલી પણ ટ્રાય કરીને જોઈએ. આ થોડી શોર્ટ છે, મતલબ બંને ફાઇન લાગે છે લુક વાઇઝ તો, બટ આ શોર્ટ છે અને પેલી લોંગ છે થોડી. તો ચલો બીજી પણ ટ્રાય કરી લઈએ એકવાર. ગાઈઝ આનો લુક તો તમને ખબર જ છે કે કેવો લાગે છે તે. તો કન્ફ્યુઝ થાઉં છું. આનો લુક પણ સરસ લાગે છે અને પેલાનો લુક પણ. તો પણ જોઈએ અને ગેસ કરીને ડિસાઈડ કરીએ કે કઈ ડ્રેસ પહેરું. તો ગાઈઝ લાસ્ટમાં આવાનું આઉટફિટ જ પહેરવાનો ડિસાઈડ કર્યું અને આઉટફિટની સાથે નોર્મલ ગોલ્ડન ઇયરિંગ્સ વેર કરી છે, વોચ અને હિલ્સ, આ ટાઈપની હિલ્સ પહેરી છે. અને જો ગાઈઝ મને વાગ્યું છે ને તો પણ મને હિલ્સ પહેરવાનું, બટ શું કરવાના હવે, પહેરવું પડે એવું છે આઉટફિટ હિસાબે. તો ચલો ઓલરેડી બહુ લેટ થાય છે અને જઈએ ફટાફટ. અને ત્યાં કઈ રીતનું છે તે તમને બતાવું. તે ચલો ગાઈઝ ફાઇનલી અમે લોકો અહીંયા આવી ગયા છે અને તમે એમ નહીં વિચારતા મારી આજુબાજુમાં ગ્રીનરી જોઈને કે હું જંગલમાં આવેલી છું. અહીંયાનું લોકેશન એ ટાઈપનું છે. જંગલમાં એક બંદર છે, બંદર, 2 બંદર. તમે ને આ ત્રીજી બંદર. જીયા આ તો માણસ જ છે એટલે વાંધો નહીં. અમારા વિડીયો છે ને શૂટ ફ્રીમાં કરવાના છે એટલે એમને બંદર નહીં કહેવાય. તો કંઈ નહીં, અત્યારે અમે અહીંયા આવ્યા છે અને જસ્ટ બેઠા છે અને અહીંયા લાઈવ મ્યુઝિક ચાલે છે. લોકેશન વાઇઝ પણ બહુ ફાઇન છે. બટ હવે લોકેશન બતાવજો પછી. હા પછી થોડી વાર લોકેશન બતાવજો. ભૂખ લાગી છે. પેલા કંઈ ખાવાનું આવે તે ખાઈએ, કારણ કે ખાવાનું તો કશે જ નહીં છોડવાનો. આમ અહીંયા સ્ટાર્ટર આવી ગયું છે. સો ગાઈઝ અમે લોકો ત્યાંથી સ્ટાર્ટર ખાઈને જ નીકળી ગયા હતા કારણ કે કામ આવી ગયું હતું એટલે. તો ત્યાંથી અમે લોકો બહાર નીકળ્યા અને અત્યારે લેટ થઈ ગયો એટલે મોમોઝ ખાવા માટે ઊભી રહી. તો મેં લીધા છે મોમોઝ કારણ કે ત્યાં ખાલી સ્ટાર્ટર જ ખવાયું એટલે ભૂખ લાગી હતી એટલે. તો મટકા મોમોઝ એન્જોય કરીશું અને પછી અત્યારે બધા ફ્રેન્ડ્સ લોકો પાછા આજે ભેગા થઈએ છીએ, બેસીએ, એન્જોય કરીએ અને પછી શાંતિથી ઘરે જાઉં કારણ કે આજે સેટરડે નાઇટ છે એટલે. સો ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને આમ તો સેટરડે એટલે થોડું લેટ આવીએ બટ આજે વહેલા આવી ગયા છે કારણ કે કાલે તમારા માટે એક સરપ્રાઈઝ છે. તો બસ અત્યારે આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.